વાત કરીએ વડોદરા શહેરની તો વર્ષો જૂના 4 દરવાજા તેમજ ન્યાય મંદિરની બિલ્ડિંગ દેખરેખના અભાવે જર્જરિત બની છે। માંડવી બિલ્ડિંગની તો ગમે ત્યારે પડી જાય તેવી પરિસ્થિતિ છે। ત્યારે હવે શહેરની ઐતિહાસિક ઇમારતોને લઈ તંત્ર સફાળું જાગ્યું છે। વડોદરા શહેરનો વિકાસ 4 દરવાજા બહાર વિસ્તરતા પાલિકાના શાસકો અને અધિકારીઓએ હેરિટેજ 4 દરવાજા અને ન્યાય મંદિર બિલ્ડિંગની જાળવણી કરવામાં બેદરકારી દાખવી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે, જેના કારણે શહેરના મધ્યમાં આવેલી શહેરની શાન સમાન ઐતિહાસિક માંડવીના 16 પિલ્લર પૈકી ગેંડી ગેટ તરફનો પિલ્લર ક્રેશ થઈ ગયો છે। માંડવી ગેટ ઉપરાંત લહેરીપુરા દરવાજા, ચાંપાનેર દરવાજાની પણ દુર્દશા થઈ છે। માંડવી ગેટ સહિત અન્ય હેરિટેજ બિલ્ડિંગની દુર્દશાને લઈ વડોદરાવાસીઓએ આક્રોશ વ્યક્ત કર્યો છે। તો હેરિટેજ ઇમારતોની દુર્દશા માટે શાસકો અને અધિકારીઓને જવાબદાર ઠેરવી બિલ્ડિંગના રેસ્ટોરેશન માટે નક્કર કાર્યવાહીની માંગણી કરી છે। હું અહીંયા દર્શન કરવા આવેલો તો આ બધી તિરાડો જોવા મળે છે, બધા જોઈ શકો છો આપ। તો મારું એટલું જ કહેવું છે કે ગાયકવાડના સરકારનું આ જે બનાવેલું છે પહેલાંનું 4 દરવાજા, એમાં જે માંડવી દરવાજા છે એની અંદર જે તિરાડો પડી ગઈ છે મોટી મોટી, અત્યારે કોર્પોરેશન દોડાદોડી કરીને કામ કરી રહી છે। પણ કોર્પોરેશને જો પહેલેથી આ ધ્યાન રાખ્યું હોત તો આટલી બધી તિરાડોને આ જે ડેમેજ થયું છે બધા પિલ્લરો એ જોવા ના મળત। પણ કોર્પોરેશન રહીને હવે જાગૃત થઈ છે। આ તો માંડવી મેલડીમાંના દરવાજા અને માંડવી મેલડીમાંનું એવું સચ છે કે કોઈ ભક્તોને નુકસાન થયું નહીં, માથે કંઈ પડ્યું નથી, બાકી તિરાડો એટલી ભયંકર પડી છે ને ઉપરથી પડે એવું જ થઈ ગયું છે। પહેલાં તો માંડવી અને 4 દરવાજા, જ્યારે આ વડોદરા શહેરમાં ખાલી સાયકલો હતી અથવા એટલા બધા સાધનો નહોતા, તે જમાનાની આ હેરિટેજ બિલ્ડિંગો બની છે, સર સયાજીરાવ ગાયકવાડે બનાવેલી છે। હવે વસ્તી વધી, વાહનો વધ્યા, ડીજે સિસ્ટમો વધી, બધું વધ્યું। એની સામે પ્રશાસને પર બેઠેલા, સત્તા પર બેઠેલા લોકો અને આર્કોલોજી ડિપાર્ટમેન્ટ એની ક્ષમતા શું છે, આ ધ્વનિ પ્રદૂષણથી કેટલું નુકસાન થઈ શકે છે, ગાડીઓથી કેટલું નુકસાન થઈ શકે છે, ડીજેથી કેટલું નુકસાન થઈ જશે, અને હજારો માણસો, લાખો માણસ રોજના નીચે પેલી પૂજા કરતા હોય એનાથી શું થઈ શકે છે, બધી વસ્તુઓનું આર્કોલોજી ડિપાર્ટમેન્ટ, સત્તા પર બેઠેલા લોકો, ગવર્મેન્ટે આનું ધ્યાન રાખવું જોઈએ। માર્ચ મહિનાના એન્ડ મહિનામાં જે માંડવી દરવાજો છે એના પિલર પરથી પણ પોપડા ખર્યા હતા। આ ઇમારતનું સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કરવામાં આવ્યો। સ્ટ્રક્ચર સ્ટેબિલિટીમાં અનરેન્ફોર્સ મેશનરી બ્રિકના કોલમ છે, જેની પર ઇન્ડો ઇસ્લામિક આર્કિટેક્ચરથી આખો દરવાજો બનાવ્યો છે। જૂના જમાનામાં ટોલટેક્સ તરીકે અને એનાઉન્સમેન્ટ સિસ્ટમ તરીકે આનો ઉપયોગ થતો હતો, એનું ખૂબ મોટું સિવિક ઇમ્પોર્ટન્સ હતું। આજે વર્ષો થવાથી એજિંગ, વેધર ઇફેક્ટને લીધે આ ઇમારતમાં બ્રિટલ સ્ટ્રક્ચરલ ફેલિયર, એટલે કે વચ્ચેથી જે કોલમ છે એ ખવાઈ ગયા છે। એની ઉપર શિયર ફોર્સિસ છે, વર્ટિકલ કોમ્પ્રેશન છે, એના લીધે આજુબાજુની આર્ચમાં પણ ક્રેક આવી છે। અને ડિફરન્શિયલ ફાઉન્ડેશન સેટલમેન્ટ, એટલે કોઈ જગ્યાએ એની હાઇટ ઘટી જાય, વચ્ચે કોમ્પ્રેસ થાય એટલે આખું સ્ટ્રક્ચર ઇન્સ્ટેબલ થયું છે। એનો સ્ટ્રક્ચર રિપોર્ટ થઈ ગયો છે। જે કન્ઝર્વેશનિસ્ટ આર્કિટેક્ચર છે એને કન્સલ્ટન્ટ તરીકે નિમણૂક કરી અને તમામ 4 દરવાજાના ગેપ એનાલિસિસ કરી અને શું સ્ટ્રક્ચર સ્ટેબિલિટી કરવાની છે એ બાબતની કામગીરી સોંપી દેવામાં આવી છે। હાલ પૂરતું માંડવીનો દરવાજો કોલેપ્સ ન થઈ જાય એ માટે જે હેવી સ્ટીલ બોક્સ કોલમથી એને સપોર્ટ કરવામાં